અને આજે પેલી નવી એચએફ ગાયો બે આવવાની છે અને બધા કોમેન્ટ કરજો કેટલાની ગાયો છે. પરફેક્ટ કોમેન્ટ કરવાવાળાને જોરદાર ઇનામ હું આપીશ. ઇનામમાં હું કોઈ પણ આપી શકું, પણ પરફેક્ટ કોકડો કહે કે ભરતભાઈ તમે આટલાની ગાયો લાવ્યા છો એની કોમેન્ટમાં હું જવાબ આપીશ. એમનો નંબર લઈ એમને મસ્ત મજાનું ઇનામ આપવાનું. એમાં 3-4 વ્યક્તિને ખબર છે. મસ્ત મજાનો ભાઈ કોટીઓ પણ લાયા છે અને વાસળો કમ્પ્લીટ ધોરાઈ. અને ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો વાસળીને નિયાર કરી દીધી છે મગફળીની નિયાર ખાઈ અને પછી બહાર જશે બધી ગૌ માતા અને વાસળીઓને બધા. નંદી મહારાજ કેમ છો? મોજમાં? નવી વાસળી આપણી હરણ પણ હવે બંધાઈ ગઈ છે. નંદી મહારાજ હરણને જો બધાનો પ્રેમ જુઓ હવે. ઓહો, હરણ ખાવા દે. દોરો લઈ લેવો આપણે કે એમ ત્યારે અંદર જતા. હજી સમકે છે વાસળી, સમકે છે. મધરને બધા મોજમાં છે. આ પણ મોજમાં પંખોડી બેન. આ પણ ગૌ માતા મસ્ત થઈ ગઈ છે ભાઈઓ. તો કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. હવે ગૌ માતાને મગફળીની સાર ખાઈ રહી એટલે પછી ખુલ્લી કરવાની છે. એચએફ પણ મોજમાં છે. એચએફને અત્યારે દૂધ છે 5-6 લીટર, 7-8 લીટર, 9 લીટર પણ આપી શકે છે. હજી આરહો ચાલુ થયું છે, ચોખ્ખી હવે થશે. દોવામાં એકદમ બોલસડીને બહુ મસ્ત છે ભાઈ. હાય રોજી, રામેથી કેમ છો? મોજમાં? હાય. રામેથીને મસ્ત મટી ગયું જો હવે. ચોપડી એકદમ મસ્ત થઈ ગઈ. આ દેખો ગંગુ મહારાજ. તો ભાઈઓ વાસળીઓને હવે ખુલ્લી કરવી છે. 4 ખાઈ રહી છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો બધા મોજમાં છો અને આજે પેલી નવી એચએફ ગાયો બે આવવાની છે અને બધા કોમેન્ટ કરજો કેટલાની ગાયો છે. પરફેક્ટ કોમેન્ટ કરવાવાળાને જોરદાર ઇનામ હું આપીશ. ઇનામમાં હું કોઈ પણ આપી શકું, પણ પરફેક્ટ કોકડો કહે કે ભરતભાઈ તમે આટલાની ગાયો લાવ્યા છો એની કોમેન્ટમાં હું જવાબ આપીશ. એમનો નંબર લઈ એમને મસ્ત મજાનું ઇનામ આપવાનું. એમાં 3-4 વ્યક્તિને ખબર છે કે માન્ય નહીં ગણા. બાકીના જે નવા મેમ્બર છે એમને હું કહીશ. અમુક લોકોને મેં 1-2 આપણા સબસ્ક્રાઈબરને વાત કરેલી કે આટલામાં લાવ્યો છું, એમને મને નામ ખબર છે. પણ જે નવા સબસ્ક્રાઈબરને કહે છે કે ભરતભાઈ તમે આ બંને ગાયો ફિક્સ આટલામાં લાવ્યા છો, તો એમના માટે એક મસ્ત મજાનું ઇનામ આપશું. અને એ લગભગ 2-3 વાગે આવી જશે. તો તમને આજના વ્લોગમાં ગાયો જોવા મળશે. એવી મકાઈ પણ ઉપર પણ પડી છે, અહીંયા પણ પડી છે અને ગૌ માતા મસ્ત મજાની કહે છે. અને ભાઈઓ પેલું મીઠું ખવડાવવાથી ઘણા બધા ફાયદા થયા છે. તમે જોઈ શકો. કહો પપ્પાને પૂછીએ, કાકા પેલું મીઠું ખવડાવવા જેવા ફાયદા છે? કહો. જબર સાર ખાય. જય ગૌ માતા, જય ગોપાલ. સાટી જ મેઠું સારો નહીં રહી. મગફળી બધી ભરાઈ ગઈ છે. કેટલા દિવસ ચાલે જોઈએ. દાણ પણ હાલની તારીખમાં આપણે 2 વીને દાણ ખવડાવીએ છીએ, ગોકા ફીડ અને તારા ફીડ બંને. બીજો હાલ મકાઈ ભેડો પાપડી કશું ખવડાવતા નથી. મિનરલ પણ ચાલુ છે. તો દોસ્તો મળીએ હવે. આપણે નવી ગાયની વાટ જોઈ રહ્યા છે કેટલા વાગે આવે છે, પછી તમને બતાવી દઈએ. ત્યાં સુધી દુકાને જાઉં અને ગૌ માતાને થોડી વારમાં ખુલ્લી કરવાની. થોડી નિયર કરી મગફળીની પછી ખુલ્લી કરીએ વાડાની અંદર. તો ભાઈઓ 3 વાગી ગયા છે. નવી છે હજી સુધી આવી નથી. અને હવે આપણે ગૌ માતાને નિયાર લીલી મકાઈની કરી દીધી છે અને ઝારના પૂળા પણ થોડા લાવી દીધા છે. કેમ કે 4 વગર ચાલે ના. તો મકાઈ તો 2 દિવસમાં પતી જશે. એટલે 4, એક નિયાર મગફળીની, એક નિયાર ભૂકા પૂળોની, એવી રીતનું આયોજન બધું કર્યું છે. તો જોઈએ કેટલા પપ્પાએ પૂળા રાખ્યા, શું કર્યું શું નહીં. પૂળા કેવા છે જોઈએ. ભાવ તો એ દુનિયાનો હશે, જોઈએ. સત્તા લીલી 1 ઇંચ રહી જતી છે, રોડમાં નીકળી જતી. તો પૂળા માપે છે.
નાના પૂળા હે યાર. શું ભાવ કાકા તમે કહો? હા એ તો સાચી વાત. દોસ્તો ગાયો બધી બંધાઈ ગઈ છે ને વાસળી અને વાસળાને હવે બાંધવાના છે. તો થોડી ક્ષણોમાં જઈને બાંધી દઈએ, કેમ કે વાસળીઓ બધી પપ્પાને સખ્તોની બાજુ ચાપી વેરા. તો 5 મિનિટમાં ગૌ માતાને ખુલ્લી વાસળીઓને કરીએ. તો ભાઈઓ ગાયો બધી અંદર આવી ગઈ છે અને આજે આપણે 2 નવી ગૌ માતા આવી રહી છે એની વાટ જોઈને ઊભા છીએ ફટાફટ. અને આ પણ મસ્ત દૂધ ઉપર આવી ગઈ છે સુપર. અને આનો વેપાર થઈ ગયો છે. કદાચ ભાઈ દોવા આવશે ને દોવામાં પાસ થશે તો આપણે આપવાની છે. તો જગ્યા થઈ જાય. ખબર સુખમાં જાય. વાહ ભાઈ વાહ. તો ટકુડી તેને અહીંયા બોધી છે, આવે એને અહીંયા બોધે. હાલો ચાલો હવે આપણે ગૌ માતાને ખુલ્લી કરીએ, વાસળીને લાવી દઈએ અંદર. મધર કેમ છે? મોજમાં? ભાઈઓ વાસળીઓને લાવી દીધી છે અંદર અને મિલ્કિંગ થઈ ગયું છે. એક એચએફનું મિલ્કિંગ બાકી છે. મધર બેન મોજ કરી રહ્યા છે. શિવાની ને દડીનો પ્રેમ જો ભાઈ. આ બાજુ વાસળીને બોધ દીધી છે કમ્પ્લીટ. હાડો એને છોડો રે એટલું કોણ મેલો. હવે એક આ બાકી છે દોવાની, પછી આને દોવાની. તો ભાઈઓ મળીએ. તો નવી ગૌ માતા આવીને ભાઈ તો ઉતારીને આવતા રહ્યા ધીમે ધીમે. આવા દો અહીંયા ઘડીક બોધ જ મેં કહો બધા આઈએ બોધ દો પિયાણેલી. હા લેતા રેટ લેતો. આવો તો તો ભાઈઓ ગાયો દિનેશ પેટ ડુવાના ત્યાંથી આવી ગઈ છે. બંને 2 દોત પહેલા વેતરની. કાકા લાવો બચ્ચાડું. બચ્ચા લઈને કાકા માકું આમ પડે ને બાપડું. હાલો. એક તો મસ્ત મજાની હતી એવી ને રેડી આવી ગઈ છે. એક રડી છે ને પેલા ભાઈ શું શી ખબર ને. એવાનું હે અહીંયાનું પેલું હે. લગાવાડો ઉકેડે રહી સડક કોદો પેલો દરવાજો બંધ કરજો હમણાં ફેરવજો. લો બોલ દે મેડમ બસ લઈ જાઓ અંદર. રેડી
ઓહો તો ભાઈઓ હવે પેલી ગાયને આપી છે દોરાઈ છે એને ભરાઈ દઈએ ખાલી તો નોચણા વાળવા માટે હા હડો લાવ હડો એ ગાય નોચણ શું મળ્યો બધું આનું મસ્ત મજાનું ભાઈ મિલ્કિંગ કરીને લઈ જાય છે પહેલા વેતરની મસ્ત મજાનું ભાઈ કોટિયું પણ લાયા છે અને વાસડો કમ્પ્લીટ ધોરાઈ અને કોટિયું મસ્ત છે કાકા ને સુપર કોટિયા હેરા કોટિયું બોધવાથી ખૂબ ફાયદા થાય છે છોડો લાવો હોય હોય લાયા રોડું ભાઈ મેં કેટલા બધું શું કરી લઈ જાઉં કોઈ પણ એચએફ કે ભેંસ દોયા પછી બાઉલ ઓલવી જાય એ દૂધ વાળો અમુક તો મારા પીપળા જેવું હોય ના હોત તો એટલું ધોળા કમ્પ્લીટ ખાલી ગરી કાઢ બીજું કઈ નહીં ગમ ભાવ છે એમ બધું રોજ તૂટી જાય ખાલી એક લોઢું કટકો બોધવાનું છે કહો તો એ બે વધારાનું બોધ છે પણ જવા દો પત્રમ ના વાત ઓ ભમાડી લે લો એચએફ છે પણ રેડલા ની હેતો વાળી કે ઉપાડી નાખો ને ભાઈ તેડી નાખો ને અચ્છા કોટી માર દો ના હોત એક હાલો એક કોટી માર દો ના હોત ભાઈ હાલ તો ભાઈ સુખ શાંતિ ગૌ માતા ચડી ગઈ છે ચેડી મોરે જતી રહ્યો અમે રેડી લો તો ભાઈઓ સુખ શાંતિ એચએફ ગાયો આવી ગઈ છે અને એમને થોડો ચારો પણ નાખી દીધો છે અને હવે મારું કામ રહેશે 4-5 દિવસ અને નાના છોકરાની ઘોડ એમને ડાયજેશન સિસ્ટમ એક્ટિવ થાય ત્યાં સુધી મારી જવાબદારી સંપૂર્ણ રહેશે કેમ કે બહારની વસ્તુ લાવો તો એકવાર ખાતી થઈ જાય તો એમને મસ્ત એનર્જી આવી જાય એટલે હવે એમને હોકળું બોકળું બોધી દીધી છે અને મસ્ત મજાની તૈયાર કરશું ગૌ માતા તો હું કહીશ એમ કે આ પણ ગાયો છે અને ગૌ માતા એમને આશીર્વાદ આપે કે આ બધાની ચાર અને નાની વાસળીઓની ચાર પૂરી કરવા માટે આ બે મશીન લાવ્યા છે તો આપણા ફાર્મમાં દૂધ આપે અને કરજો કોમેન્ટ કેટલાનો છે હું મસ્ત મજાની ગિફ્ટ આપવાનો જે સાચી કિંમત મને કહેશે બ્રીડ છે એટલે જોઈ વિચારીને ઓકળા મારજો
ના કે તમે પછી ઓકડા માપે મારશો ને તો સેટિંગ કે થવાનું નથી. આ એક એડવાન્સમાં કહી દઉં છું. અને આ વ્લોગની સમાપતિ થોડો નાનો હશે, કાલથી મસ્ત મજાના વ્લોગ આવશે. અને આ ગાય એવું વેચવાની કોઈ ગણતરી નથી, હું પોતાના ફાર્મ માટે લાવ્યો છું ભાઈઓ. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજી વસ્તુ, ગાયો લાવી હોય એટલે કામ બહુ હોય એટલે આજે નાયો પણ નથી, કેમ કે 2 દિવસથી ટાર્ગેટ હતો મનમાં કે મસ્ત મજાની ગાયો લાવી છે. 3 દિવસથી ધોનેરા પટ્ટામાં બધે ફર્યો અને ગાયો લાવી આ મારો ટાર્ગેટ પૂરો કર્યો. અને હવે આપણે મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ.